મારું નામ હરેશભાઈ ભારાઈ. બ્રિજમાં બહુ મોટી મોટી તિરાડો પડી છે. આ કોઠારિયા મેઇન રોડ છે, ઉડકો ચોકડીનો બ્રિજ. સોરઠિયાવાડીથી કોઠારિયા ગામ અને આમ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ આવેલા છે. અહીંયા લાખોમાં માણસોની કાયમી માટે અવર જવર છે. અને ઉપર નેશનલ હાઈવેનો બ્રિજ છે, એટલે ઉપરથી મોટા મોટા ભારે લોડિંગ વાહનો ચાલી રહ્યા છે. અને ભૂતકાળમાં હાજી ડેમ ચોકડીની દિવાલ પડી, હાજી ડેમ ચોકડીના પુલની, એમાં પણ એક વખત આવી તિરાડ પડી હતી. ત્યારે પણ લોકોએ તંત્રને જાણ કરેલી હતી, પણ કાંઈ રસ્તો ના લેતા બ્રિજ પડ્યો અને 2 આહિર યુવાનોના મૃત્યુ થયા હતા. તો હવે આમાં આ દિવાલ જ્યારે પડશે ત્યારે કેટલા લોકોના મૃત્યુ થાય એનું કાંઈ નક્કી નથી. અને રાજકોટમાં એક સિસ્ટમ છે કે કોઈ અનિચ્છનીય બનાવ બને એટલે 4 લાખ દેવાના, બીજું કોઈ છે જ નહીં. જેમ કે ટીઆરબીનો પ્રશ્ન હજી 1.5 મહિનો પૂરો નથી થયો, એમાં પણ 4 લાખની જાહેરાત કરી હતી. આ બ્રિજ ટૂંક સમયમાં ગમે ત્યારે પડી શકે છે. ભગવાન ના કરે ને નાનકડો તો ભૂકંપ આવ્યો તો પણ આમાંથી પોપડા પડે એમ છે. ગઈકાલે મેં રાજકોટ કમિશનર સાહેબને મૌખિક રજૂઆત કરેલી હતી અને આજ નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ રજૂઆત કરવાના છીએ. નરેશભાઈ પરમાર. બ્રિજનો વિડીયો વાયરલ કરવાનો હેતુ એ હતો કે અમે તપાસ કરી, આ બ્રિજ રહ્યો એ નહેરુજીના શાસનકાળમાં નથી બન્યો અને કોંગ્રેસના શાસનકાળમાં નથી બન્યો. આ બ્રિજની હજી છેલ્લા 10 વર્ષ નથી થયા ત્યાં એના સિમેન્ટના પોપડા નહીં પણ ભાજપના ભ્રષ્ટાચારના પોપડા નજીક આવી રહ્યા છે એવું લાગે છે. અને ખાસ તો એ કે આ બ્રિજ રાહ જોઈ રહ્યો છે કે ભાજપ સરકારની મૃતકોને જે 4 લાખની સહાય છે એ કોને આપવી ને કોના માથે પડવું. બ્રિજમાં સળિયા બહાર આવી ગયેલા છે અને મોટી મોટી તિરાડો છે. ગમે ત્યારે પણ આ બ્રિજ પડી શકે એમ છે. અને આપ જોઈ શકો છો ઉપર નેશનલ હાઈવે છે, કદાચ કોઈ લોડિંગ બહાર નીકળે અને એનું પ્રેશરથી આ બ્રિજમાં કોઈ અકસ્માત થાય અને આમાં જો કોઈને જાનહાની થાય તો આના જવાબદાર કોણ છે? આપ જોઈ રહ્યો સતત અહીંયા વાહનોનું અવર જવર સતત ચાલુ જ રહે છે. આ રોડ ઉપરથી કોઠારિયા મેઇન રોડ, પછી નેશનલ હાઈવે, ઉડકો ચોકડી, તમામ લગભગ રોડ અહીંયા ભેગા થઈ.